હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો બ્લોગની શરૂઆત સાંજે થઈ રહી છે આજે. અને બીજું એવું છે કે હું હમણાં આવી છું ઘરે અને હવે જમવા બેસીશ. અને સવારમાં ગઈ હતી શૂટમાં, જ્યાં મેં બ્લોગ નથી શૂટ કર્યો. એના પછી હું ગઈ હતી જીમ, જ્યાં પણ મેં બ્લોગ નથી શૂટ કર્યો. ગાઈઝ, શું ખાધું તે? તાંદરા ગેસ ગાઈઝ, હું પીટા બ્રેડ અને હમસ ખાઉં છું. તે મમ્મી કે શું છે, દહીં છે? મેં કીધું હા. તે ગેસ મસ્ત સુકાઈ લાગે. ગયેલા ને ટુકડો લઈને આવી મસ્ત લાગે. અને ગેસની ઉપર લગાડી. મમ્મી આ જોડે ના ખવાય આ વસ્તુ. મને તો ચાલે. ગબ્બર ગોદડું કઈ બી ખાતી હોય. હું તો બધું ખાઉં. દાદા ખાતા ને એવું બધું ખાઉં. મમ્મીને છાશ પીવાનો બહુ જ બારો. મમ્મીને છાશ લંબી લાઈટ ચાલુ કરતી હતી. છાશ પીવાનો બહુ શોખ. એને કેવું છે કે રાત્રે ફ્રીજમાં મૂકેલું સવારમાં કંઈ પીવે ખાય ને તો છીકો ચાલુ થઈ જાય નોનસ્ટોપ. તો એ મેડમ રાતની પડેલી ખીચડી જે સવાર વઘારી હોય ને, ખીચડીની અંદર છાશ નાખે અને ઉકાળે. કેવું લાગ્યું અમસ મમ્મી તને? હા, અને મસ્ત લાગે. મમ્મી આપણે ટીજીવી ગયા હતા એક વખત જમવા માટે ગ્રાન્ડ ભગવતી, ત્યારે જ ખાધું હતું આ વસ્તુ. અરે, હમ મને તો યાદ નહીં. બહુ ટાઈમ થયો ને એટલે યાદ નહીં હોય. સરસ. મેં ખવડાવ્યું ત્યારે તમને. આમાં કાકડી ને બધું લાવવું હોય લોકો જવું એટલી વાર શેમાં? આમાં નાખવાનું. મારી બોટલમાં? ખુદેનો બધી વસ્તુ નાખી. હું જોઉં જ છું બધા વિડીયો આવે. હું 7 વાગે જમતી હોઉં છું, કંઈ છે નહીં. તો રોટલી એમાં પડી. આ દિવસનું શાક, એક રોટલી, હમસ, પીટા બ્રેડ અને આ શું છે મમ્મી? તે શું ખાધું? તાંદરા ગેસ. તાંદળાની જગ્યાએ અમારે સીન થઈ ગયો છે. હસમુખ બધાને ખ્યાલ હશે કે હસમુખ દાદા એક વખતે મારી માટે તાંદળાની ગેસ લાવ્યા હતા, જે મને બહુ જ ભાવી હતી. તો પપ્પા આજુબાજુની 2-3 જગ્યાએ પૂછવા માટે ગયા, તો આટલામાં ક્યાંય મળતા છે નહીં. એક આપણે શું કહેવાય, ઘંટીએ, ચક્કીએ, એ ભાઈએ કીધું કે હું તમને લાવી આપીશ. તો આજે હું લેવા માટે ગઈ. મેં કીધું ચલો આવી ગઈ હશે તો લઈને આવું. તો હું લઈને એ બાજુ નીકળી તો લેવા ગઈ. તો એમને મને આપી એટલે હું ઘરે લઈને આવી. તો મમ્મી કે આ તો કોદરી છે. કોદરી ને? તો કે આ તો કોદરી છે. એટલે મમ્મી કે અચ્છા, આને આપણે લોકો કોદરી કહીએ, ત્યાંના લોકો તાંદળા કહેતા હશે એમ. તો મેં કૂક કરી અને એમને કીધું તું એમ છાશમાં ઉકાળીને બનાવવાની, ખાલી મીઠું નાખવાનું. પછી મને એક રેસીપી મળી. તો રેસીપીમાં યલો કલર હતો, આનો વ્હાઇટ કલર હતો. તો મતલબ સીન એ થઈ ગયો કે દુકાનવાળા ભાઈએ તાંદળા કહીને અમને લોકોને કોદરી આપી, કેમ કે અહીંયા ક્યાંય મળતી છે નહીં. તો મેનો ફોન આવ્યો હમણાં. મેં એમને ફોટો મોકલ્યો હતો કે ફાઇનલી બનાવી તમે એમને. મેં કીધું હા. પછી મેં એમનો વોઇસ નોટ મોકલ્યો. પછી એમનો ફોન આવ્યો. પછી એમને કીધું કે હા, બનાસકાંઠાની ફેમસ છે, એ બનાસકાંઠાના ફેમસ છે, તો ત્યાં નહીં મળે તો હું તમારા માટે લેતો આવું છું. તો કાયદેસર આ વ્લોગ કરું છું ને, 10-15 મિનિટ પહેલાં એમને ગયા હતા માર્કેટમાં. એમને મને કીધું કે મેં લઈ લીધા છે. મેં કીધું ઓકે. તો અહીંયા ક્યાંય મળતા છે નહીં. હવે જ્યારે પણ આપણી પાસે પીળા કલરના તાંદળા આવશે ત્યારે આપણે એની ગેસ બનાવીશું, કેમ કે એમને જે લઈને આવ્યા હતા તો બહુ જ ગજબ હતી. મેં ઘરે બનાવી, એકદમ ખાટી બની છે. તો કંઈ નહીં, જે પણ હતી ખાઈ લીધી. અને ખબર નહીં, એ ખાટી વસ્તુને પેલા દહીંવાળી છાશવાળી વસ્તુને બનેલી વસ્તુને દૂધ જોડે ખવાય કે ના ખવાય. મેં તો ખાધી છે હમણાં. અને ત્યારે હું હમસ પીટા બ્રેડ ખાઉં છું. અને 7:15 થઈ ગયા છે. ચલો આપણે મળીએ થોડી વારમાં. શું? ગેસ ને ઘટીને ગેસ ને દૂધ. 7-8. બીજું શું કહેવા માંગીશ આપણા વ્યુઅર્સને? કંઈક 2 શબ્દો એન્ડ ફેમિલી. રામ રામ. નવા વર્ષના રામ રામ ભાઈ. બધાને એમ કહું કે હવે બહુ થઈ ગયું, તમે અમારું ફેમિલી હો. એ પેક પણ ચાલુ કર્યું. ફેમિલી મોટું કરો થોડું. આવું ના હોય. સપોર્ટ કરો છાયાને અમારે. બસ આગળ લાવો. બસ સપોર્ટ કરો તમારા પ્રેમથી. બસ આગળ વધારો. બસ બધાને પગે લાગો. હાથ જોડું. હા, હાથ જોડો. ચાલ તું બનાવી દેજે હવે દાળ. તારા ભરોસો ભાત થઈ ગયા. હા, શું બનાવવાનું મારે? દાળ ફ્રાય. કેમ મારે બનાવવાની? બસ તું બનાય. કેમ? વસ્તુ બનાવી નહીં, કોઈ ખાતું નહીં તમારા લોકો રાતે દાળ ફ્રાય. તો તીખી બનાવતી કે એ લોકો મોરી હતી એટલે હું કપડા વાર નાખું. કપડા વાળવાનું બાકી છે સુધી વાર બહુ છે ને એટલે. ભાઈ મેં કશું કાપીને ખાલી સોલીને ધોઈ મેં લીધું. તું તારી રીતે કરતી જેવું ગમ્યું. ભાત તો એમની મત રવા દેજો. ખોલતી રહી અને દાળ મેં ખોલીને તું જોઈ લીધી. ઓકે.
ગાઈઝ આપણું ચોપિંગ થઈ ગયું છે. અહીંયા આપણે પણ મૂકી દીધું છે. દાળ પણ બોઇલ છે. દાળનો વઘાર કરી દઉં. રાઈસ પણ રેડી થઈ ગયા છે. તો આજે જમવામાં છે ઓનલી દાળ ભાત. ઓકે, સારી બની. બનાવે કોઈ આવી થેન્ક્સ બાબુ. કેવા બન્યા દાળ ભાત? આ બાજુ જોઈને કે ને ક્યાં ખાવા બેઠી જ જો ગાઈસ, કેમ કે અહીંયા નીચે એનો ફોન છુપાયેલો હશે. ક્યાં છે ફોન? દેખાયો ગાઈસ ક્યાંક હશે. કેવા બન્યા દાળ ભાત પપ્પા? હા, એટલે રોજ નહીં સરસ હોતા એમ ને? અલગ અલગ બને ને આ દાલ. એટલે આ તો હું તો આવી જ બનાવું છું દાલ ફ્રાય દર વખતે. હા, મમ્મી બનાવે નહીં સારી હતી ને? હેલો ગાઈસ, તો બધાએ જમી લીધું છે અને બધાને દાળ ભાત બહુ જ ભાવ્યા હતા. દાલ ફ્રાય જીરા રાઈસ. અને જો કોઈ રેસીપી જોવા માંગતું હોય દાલ ફ્રાય જીરા રાઈસની તો કોમેન્ટ કરજો, તો હું શૂટ કરીશ. મને જમવાનું બનાવતા એટલું ખાસ નથી આવડતું, પણ હું એટલું બનાવી લઉં છું કે હું ભૂખી ના રહું. ક્યાંય પણ હું ભૂખી ના રહું એટલું હું બનાવી લઉં છું. આમ તો બધું બનાવી લઉં છું નોર્મલ, પણ ટેસ્ટી ના, મતલબ મારે પોતાની તારીફ ના કરાય. તારીફ તો શું, મને આવડતું જ નથી, એટલું ટેસ્ટી બનતું નથી. અમુક વસ્તુ સારી બને છે. એમાંથી જે વેજ પુલાવ બનાવું છું કુકરમાં એ, અને સેકન્ડ દાલ ફ્રાય જીરા રાઈસ, આ બે વસ્તુ મને પર્સનલી મારા હાથની બહુ જ ભાવે છે. તો જો કોઈ રેસીપી જાણવા માંગતું હોય તો કોમેન્ટ કરજો. અને એની સાથે જ આપણે અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં. બાય બાય.